નવસારી જિલ્લામાં ચીખલી તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને લઈ રાજકીય ચહલપહલ તેજ બની છે। ચીખલી તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો માટે ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા। આ ઉમેદવારી પ્રક્રિયા ચીખલી તાલુકા સેવા સદન તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી, જ્યાં કાર્યકરો અને સમર્થકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી। ચીખલી તાલુકામાં આવતી 8 જિલ્લા પંચાયત બેઠકો માટે પણ ઉમેદવારી પત્રો નોંધાવવામાં આવ્યા છે, જેના કારણે જિલ્લા સ્તરે પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। નવસારી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અમિતાબેન પટેલે ગેજ જિલ્લા પંચાયત બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉમેદવારી નોંધાવતી વખતે ભાજપ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી। ચીખલી તાલુકામાં ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાતા ચૂંટણી જંગ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। આજે સમગ્ર ગુજરાતની અંદર મહાનગર, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સ્ક્રુટિની કર્યા પછી દાવેદારોની પણ ખૂબ મોટી લાઈન હતી। ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે, એના સંસ્કાર પ્રમાણે, એના સિદ્ધાંતો પ્રમાણે જ્યારે પણ પાર્ટી કોઈને એક ટિકિટ આપતી હોય છે એટલે બધા જ કાર્યકર્તાઓ પાર્ટીના નિર્ણયને માથે ચડાવતા હોય છે। આજે સવારથી જ ખૂબ સારા માહોલની અંદર ફોર્મ ભરાયા। મને કહેતા આનંદ થાય છે કે 3 વાગ્યા સુધીમાં કોંગ્રેસની એટલી બધી મજબૂરી હતી કે એમને ઉમેદવાર શોધવા પણ મુશ્કેલ હતું। ઉમેદવાર મળે તો મેન્ડેટ કોને આપવો એ પણ પ્રશ્ન હતો। એના કારણે મારા મત વિસ્તારની 3 જિલ્લા પંચાયત હાલમાં બિનહરીફ છે એવું ગણાય અને 8 જેટલી તાલુકા પંચાયત મારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે બિનહરીફ થયેલી ગણાય અને નગરપાલિકામાં પણ સારું એવું અત્યારે ગણતરી થઈ રહી છે અને તેમાં પણ મને લાગે મોટાભાગે બિનહરીફ થશે એવું લાગે છે। એટલે પૂરા મત વિસ્તારની અંદર અત્યાર સુધીની જે માહિતી છે, જે રીતે ખેરગામમાં આસવણી સીટ ઉપર 12થી ઉમેદવાર મૂકવા પડ્યા, જ્યાં સ્થાનિક ઉમેદવારો નથી એ પ્રકારની સીટ। એટલે દરેક જગ્યાએ ખૂબ સારું વાતાવરણ છે, કાર્યકર્તાઓમાં ખૂબ સારો ઉત્સાહ છે। આ તો શરૂઆત છે, પણ પરિણામ આવે ત્યાં સુધીમાં અમે પૂરેપૂરી સીટો જીતવાનો મારો આજે બી મેં ખૂબ સારા માહોલમાં ખૂબ મોટી સંખ્યાની હાજરીમાં મેં કહ્યું છે કે ચીખલીની 28 તાલુકા પંચાયત, 8 જિલ્લા પંચાયત અમે જીતીશું। ખેરગામની 2 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયત એ પણ જીતીશું। ગંડવી પૂરેપૂરું જીતી જઈશું એ પ્રકારનો મને કાર્યકર્તાઓ પર ભરોસો છે અને એટલા માટે મને વિશ્વાસ છે। ફરીવાર જ્યાં જ્યાં બિનહરીફ થયા છે ત્યાં બધા જ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।